હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે ચેપ્ટર નંબર 2 દ્રાવણો માં આપણે લાસ્ટ ટોપિકમાં હેનરીના નિયમની ચર્ચા કરી. ત્યારબાદ ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા ને અસર કરતા પરિબળ વિશેની ચર્ચા કરી. હવે એ ટોપિક રિલેટેડ આગળ આપણે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ સમજાવો. આ ક્વેશ્ચન છે, આ ટોપિક છે એ પરીક્ષાલક્ષી બોર્ડમાં થિયરિકલ ક્વેશ્ચન ના પૂછાય, પરંતુ આ ટોપિક મોસ્ટ આઈ ફોર ફંડામેન્ટલ કન્સેપ્ટ એમ સમજી લ્યો કે અડધું ચેપ્ટર હવે જે બાકી રહ્યું છે એ અડધા ચેપ્ટરમાં જે હાર્ડ સમ પોઈન્ટ હોય, હાર્ડ પોઈન્ટ હોય તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો છે. દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કોલિગેટિવ પ્રોપર્ટી છે એ આગળના હવે દરેક ટોપિક સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો કાળજીપૂર્વક વ્યવસ્થિત તમે દરેક પોઈન્ટ છે એ સમજી અને પછી લખજો, કારણ કે એ પછીના દરેક પોઈન્ટની અંદર છે આનો કન્સેપ્ટ આવશે. તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ સમજતા પહેલા આપણે કેટલાક ટર્મ્સ છે એ સમજીએ. એક એક્ઝામ્પલ આપું કે ઓરડાના તાપમાને એટલે 298 કેલ્વિન તાપમાને ચોક્કસ જથ્થામાં મેં પાણી લીધું છે. ચોક્કસ જથ્થામાં પ્રવાહી પદાર્થ એટલે કે પાણી લીધું છે, જે દ્રાવક છે. પાણી એ દ્રાવક છે. તો કોઈ પણ તાપમાને, અહીંયા તો નિયત તાપમાન 298 છે, પણ કોઈ પણ તાપમાને અહીં પ્રવાહીની એક સપાટી મુક્ત હોય, આ મુક્ત સપાટી છે. બાકીની સપાટી છે પાત્રના આકાર મુજબ હોય છે. આ પ્રવાહીનો ગુણધર્મ છે. પ્રવાહી પદાર્થ છે એની એક સપાટી કેવી હોય છે? મુક્ત હોય છે. તો મુક્ત સપાટી પર તેના બાષ્પ અણુ હોય. અહીં તમને મોટાનું દર્શાવું છું જેથી તમે સરળતાથી જોઈ શકો. ચોક્કસ જથ્થામાં લીધેલા પાણીની મુક્ત સપાટી પર, કોઈ પણ પ્રવાહીની મુક્ત સપાટી પર તેના બાષ્પ અણુ હોય છે. પણ શરત એ કે એ પ્રવાહી છે બાષ્પશીલ હોવું જોઈએ. બાષ્પશીલનો મતલબ એનું પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થતું હોવું જોઈએ. બરોબર? ઘણાની બાષ્પશીલતા ખૂબ જ નીચી હોય, પણ પ્રવાહીની મુક્ત સપાટી પર તેના જ બાષ્પ અણુ હોય છે. જેમ કે અહીંયા H2O લિક્વિડ, H2O ગેસિયસ. ધારો કે મેં અહીંયા પાણીના 10 મોલ લીધા, ઉદાહરણ તરીકે 10 મોલ લીધા, તો 10 મોલમાંથી 9 મોલ પ્રવાહી સ્વરૂપે છે, 1 મોલ છે વાયુમાં રૂપાંતર થયું. તો કુલ મોલ 9 ને 1 10, એટલે આ બંને વચ્ચે ગતિશીલ સંતુલન થાય. પ્રવાહી અણુ અને બાષ્પ અણુ. બરોબર? તો બાષ્પમાં અને વાયુમાં ડિફરન્સ શું? તો હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન એ બધા કાયમી વાયુ અવસ્થામાં જ હોય. પણ ધારો કે હું એમ કહું કે H2O ગેસિયસ પાણીની બાષ્પ વાપરીએ છીએ, તો બાષ્પ એટલે પ્રવાહીનું વાયુ સ્વરૂપ, પ્રવાહી અણુનું વાયુ સ્વરૂપ, એટલે એને કહેવાય બાષ્પ, વેપર. તો અહીં પાણીની સપાટી પર પાણીના બાષ્પ અણુ છે, અને જ્યાં બાષ્પ એટલે એ વાયુ અવસ્થામાં હોય. તો જ્યાં જ્યાં વાયુ આવે ત્યાં 11મા ધોરણનું ચેપ્ટર નંબર 5 આવી જશે કે એ વાયુ છે દબાણ ઉત્પન્ન કરે છે. તો અહીં બરાબર ધ્યાન રાખજો, નિયત તાપમાને પ્રવાહીની મુક્ત સપાટી પર રહેલા બાષ્પ અણુ દ્વારા જે દબાણ લાગે તેને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. વેપર પ્રેશર ખાલી વાયુ અણુ દ્વારા લાગતું દબાણ એટલે આંશિક દબાણ, પણ અહીં બાષ્પ અણુ દ્વારા લાગતું દબાણ એટલે બાષ્પ દબાણ.
જ્યાં જ્યાં બાષ્પ દબાણ શબ્દ આવે એટલે પ્રવાહીના વાયુ સ્વરૂપ, બરોબર. તો બાષ્પ દબાણ હવે પછીના ટોપિકની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. તો બાષ્પ દબાણ ટર્મ સમજવી ખૂબ જ જરૂરી છે. તો બાષ્પ દબાણ એટલે શું? નિયત તાપમાને પ્રવાહીની મુક્ત સપાટી પર રહેલા બાષ્પણો દ્વારા લાગતા દબાણને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. હવે બાષ્પ દબાણની અંદર હું જો આનું તાપમાન વધારું 298 ને બદલે 350 કેલ્વિન કરું તો શું થશે? તાપમાન વધારું તો બાષ્પણોની સંખ્યા વધશે, વેપર વધે, બાષ્પણોની સંખ્યા વધશે. તો તાપમાન વધારતા બાષ્પ દબાણ વધે છે. તાપમાન વધારતા બાષ્પ દબાણ વધશે. તાપમાન ઘટાડવું તો બાષ્પ દબાણ ઘટશે, કારણ કે લિક્વિડમાંથી ગેસિયસમાં એમને રૂપાંતર ના થાય, ઉષ્મા મેળવે તો, બરાબર. એ ઓરડાના તાપમાને રાખ્યું હોય તો એની મુક્ત સપાટી પર બાષ્પણો હોય, કારણ કે પાણીના અણુ બાષ્પમાં રૂપાંતર થવાનું ગુણ ધરાવે છે, બરાબર. એના આધારે પાણી લઉં અને બીજું લઉં, એકમાં મેં લીધું પેટ્રોલ 298 કેલ્વિન તાપમાન, તો તમે કહેશો કે કેનું દબાણ વધુ હશે? તો કે પેટ્રોલ છે એનું બાષ્પ દબાણ વધુ હશે. બાષ્પ દબાણ કેવું હશે? વધુ. કારણ શું? તો કે એ વધુ બાષ્પશીલ છે. અથવા બીજા નંબરમાં કહીએ તો જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ નીચું હોય, એનું બાષ્પ દબાણ વધુ હોય. પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે, પરંતુ પેટ્રોલનું ઉત્કલન બિંદુ 35-37 સેલ્સિયસ. તો જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ નીચું હશે એનું બાષ્પ દબાણ વધુ હશે, બરોબર. અને તાપમાન વધારતા બાષ્પણોની સંખ્યા વધશે, પરિણામે બાષ્પ દબાણ વધશે, બરોબર. તો આ બાષ્પ દબાણનો કન્સેપ્ટ આપણે આ પોઈન્ટ ભણશું, એમાં ખૂબ જ ઉપયોગી થશે. તો ઝડપથી બાષ્પ દબાણ એટલે શોર્ટમાં યાદ રાખવાનું, પ્રવાહીના બાષ્પણો દ્વારા લાગતું દબાણ. પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન શું? નિયત તાપમાને, કારણ કે તાપમાન વધે એટલે બાષ્પણોની સંખ્યા વધશે. પ્રેશર કુકરમાં એક કન્સેપ્ટ લાગુ પડે છે, બરોબર. પ્લસ હવે તમને આ જે મેં દર્શાવ્યો પણ તમને ન દેખાતું હોય તો એક સિમ્પલ પ્રયોગ કરી શકો. પાણી ઓલમોસ્ટ આખો ગ્લાસ ભરી અને એના ઉપર નાનકડું સ્ટીલની ડીશ ઢાંકી દેવી, બરોબર. તમારે બાષ્પણોની હાજરી તમને દેખાશે. શું? સ્ટીલની ડીશ ઢાંકી દેવી, પછી થોડા સમય પછી આપવું પડશે ને તો અંદર પાણીના બિંદુ જામેલા હશે એની અંદરની સપાટી. એ છે બાષ્પણો. બાષ્પ ઠંડી પડે એટલે એ બિંદુ સ્વરૂપે જામી જાય. એનો મતલબ કે અહીં બાષ્પણો અહીંયા ઢાંક્યું હોય તો આ બાષ્પણો અહીંયા ટકરાય, ત્યાં ચોટી જાય, ઠંડા પડે, પ્રવાહી ન પડે. સિમ્પલ છે, બહુ સિમ્પલ વસ્તુ છે, બરોબર. પણ છતાંય આપણે દરેક એંગલથી ક્લિયરન્સ મળે, દરેક ટોપિક વધુ ને વધુ સ્પષ્ટ બને, બરોબર, એ પ્રકારનો પ્રયત્ન હોય છે. તો આજનું બાષ્પ દબાણ તાપમાન વધારતા, વ્યક્તિગત કહું તાપમાન વધારો તો બાષ્પ દબાણ વધશે, અનુકૂળ તાપમાન વધારો બાષ્પ દબાણ વધશે. તો સાપેક્ષ લઉં તો પાણી કરતા પેટ્રોલનું નિયત તાપમાને બાષ્પ દબાણ વધુ હશે, કારણ કે વધુ બાષ્પશીલ છે, એનું ઉત્કલન બિંદુ નીચું છે. ઉત્કલન બિંદુ, ખાર બિંદુ બધું હવે આની અંદર આવશે. તો હવે દ્રાવણના સંખ્યાત્મક ગુણ. તો શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણના
બનતા દ્રાવણમાં દ્રાવકના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણમાં, જેનું દ્રાવણ બનાવવું એ દ્રાવણમાં દ્રાવકના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થઈ જાય છે. જોઈ આપણે ઉદાહરણ દ્વારા છે એ દરેક સેન્ટેન્સ છે એ ક્લિયર કરશું. 298 કેલ્વિન તાપમાને મેં પાણી લીધું. શું લીધું? પાણી લીધું. તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે પ્રવાહી લો તો એની મુક્ત સપાટી પર બાષ્પણુ હોય. આ બાષ્પણુની સંખ્યા અને પ્રવાહીઓની સંખ્યાનો કુલ જથ્થો અચળ રહેશે. 10 મોલ હોય તો નવા છે બાષ્પ 1 મોલ. એક ઉદાહરણ તરીકે. પણ આપણે અહીં થોડુંક વધારે સમજવા માટે અહીંયા હું કહું કે બાષ્પણુની સંખ્યા 10 અણુ છે. 10 અણુ બાષ્પ, બરોબર. તો એનું બાષ્પ દબાણ, વેપર પ્રેશર, મારા ઉદાહરણમાં લઉં પાણીનું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને 26 મિલીમીટર પારાની ઊંચાઈ છે. આંકડો પણ થોડો મોટો ન હોય એટલે કમ્પેરિઝન સમજવામાં મજા આવે. શુદ્ધ પાણી છે તેનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ. એનું ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ, TB, બોઇલિંગ ટેમ્પરેચર. એનું ઠાર બિંદુ 0 સેલ્સિયસ, ફ્રીઝિંગ પોઈન્ટ. એટલે 0 સેલ્સિયસ તાપમાને આ પાણી છે બરફ બની ગયા છે. 0 અને એનાથી નીચા તાપમાન, બરોબર. શુદ્ધ દ્રાવકના ગુણધર્મ થયા ભૌતિક ગુણધર્મ. શું? એનું બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ, ફ્રીઝિંગ પોઈન્ટ, પાણીનું ઘનમાં રૂપાંતર થવું, બરોબર. પરંતુ બરાબર ધ્યાન રાખજો, તેમાં હું 10 ગ્રામ ખાંડ ઉમેરું છું. એમાં 10 ગ્રામ શું ઉમેરું છું? ખાંડ ઉમેરું છું. ખાંડ ઘન છે અને અબાષ્પશીલ કહેવાય. એ કેવું કહેવાય છે? અબાષ્પશીલ, નોન વેપોરાઇઝ. પાણી છે એ દ્રાવક છે, એ બાષ્પશીલ પ્રવાહી છે. એમાં હું અબાષ્પશીલ પદાર્થ ખાંડ ઉમેરું. તમે ખાંડ ઉમેરી શકો, ગ્લુકોઝ ઉમેરી શકો, યુરિયા ઉમેરી શકો, NaCl, ટૂંકમાં ઘન દ્રાવ્ય ઉમેરવાના આવે. તો થશે શું? પાણીમાં મેં ખાંડ ઉમેરી. પેલા આ 10 અણુ હતા. કેટલા અણુ હતા? 10 અણુ. પણ જેવડે જ હું ખાંડ ઉમેરું, જોજો અહીંયા તમે લાઈવ ઇમેજિનેશન કરજો. આ ખાંડનો અણુ ઉમેરો, ખાંડનો અણુ બાષ્પ અણુ કેમાં વહી જશે? અંદર દ્રાવણ. ખાંડનો અણુ બાષ્પ અણુ. હવે અહીંયા હું 10 અણુ લખી શકું. અહીં ઉદાહરણ તરીકે લઉં, 8 અણુ રહ્યા. પાણીના બાષ્પ અણુ કેટલા રહ્યા? 8. 10 હતા તો 2 અણુ છે એ ખાંડ સાથે જોડાય, આકર્ષક આંતરક્રિયા કરીને દ્રાવણમાં વહી જાય. તો અહીંયા બાષ્પ અણુની સંખ્યા ઘટી, બરોબર. ખાંડ ઓગળી ગઈ, ઘટી. તો હવે આ જે બાષ્પ અણુ છે એ કેના છે? પાણીના. આ એ બાષ્પ અણુ છે કેના છે? પાણીના. આ પણ બાષ્પ અણુ છે ખાંડના નથી, ઓન્લી વોટર, H2O ના છે. પણ એ કેટલા છે? 8. સ્વાભાવિકપણે અહીં 8 અણુ દ્વારા લાગતું દબાણ કેવું હશે? દબાણ કેવું હશે? તમારા મનમાં જવાબ જોવાનો. અહીંયા 26 છે તો 26 કરતા ઓછું હશે. બાષ્પ અણુની સંખ્યા ઘટી એટલે અહીં દબાણ પાણી કેટલું થઈ ગયું? ઉદાહરણ તરીકે લઉં, મજા આવે એટલે ડિફરન્સ જોવા મળે. 24 mm. તમે પણ આ પણ પ્રેક્ટિકલ કરી શકો. શું કે
જનરલી આપણે ચા બનાવતા હોય ને, ચા બનાવતા હોય ત્યારે થોડુંક પાણી ઉમેરીએ. બહુ ઘાટો પ્યોર દૂધનો ચા ના પીવાય, કોલેસ્ટ્રોલ વધી જાય. તો પાણી રાખીએ છીએ અને પછી પાણી થોડું ઉકળે એટલે આપણે ખાંડની ચમચી નાખીએ. ખાંડની ચમચી નાખવું જે વરાળ ઉપર હશે, વેપર હશે, એ પાછી બેસી જશે. પાણી ઉકળવા મળશે ને પછી એમાં ખાંડની ચમચી ઉમેરી દેજો, પાછું શું થઈ જશે કે બાષ્પણું છે એ બેસી જશે. બેસી નથી જતા પણ ખાંડના અણુ સાથે આંતરક્રિયા કરી પ્રવાહી દ્રાવણમાં હોય છે. એટલે આ હવે કઈનું ખાંડનું જલીય દ્રાવણ, જેમાં ખાંડ છે અબાષ્પશીલ છે, પાણી જલીય દ્રાવણ પાણી એ બાષ્પશીલ છે. તો ફરી શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણમાં દ્રાવકના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. કેટલાક ગુણધર્મો એટલે કયા? તો શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. શું કહેવાય ઘટે? મેં તમને કીધું ખાંડ ઉમેરો એટલે બાષ્પણો છે એકબીજા સાથે આકર્ષાય અને દ્રાવણમાં ઉમેરે એટલે નિયત તાપમાન ચડે જાય ત્યારે બાષ્પણોની સંખ્યા ઘટી જશે. કારણ કે એ ખાંડ અબાષ્પશીલ દ્રાવ્ય સાથે જોડાઈ દ્રાવણમાં વહી ગયા. એટલે અહીંયા પેલા મેં 10 અણુ કીધા હતા ઉદાહરણ સમજવા માટે, હવે 8 જ થયા. તો જેમ વાયુના અણુની સંખ્યા વધુ તેમ દબાણ વધુ. P બરાબર nRT/V. અણુ સંખ્યા વધુ તેમ દબાણ વધુ. કારણ કે જે દબાણ લાગે છે એ બાષ્પ અણુ દ્વારા લાગે છે. બરોબર? તો શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણમાં બાષ્પ દબાણ ઘટે છે. કેનું ઘટ્યું? પાણીનું ઘટ્યું. અહીંયા પેલા પાણીનું 26 હતું, અહીંયા પાણીનું કેટલું થઈ ગયું? 24. ડ્યુ ટુ સુગર, ખાંડને કારણે, દ્રાવ્ય પદાર્થને કારણે. કારણ કે ખાંડ તો અબાષ્પશીલ છે. બરાબર? આ દરેક સ્ટેટમેન્ટ, દરેક વાક્ય રચના સમજીને તમે તૈયાર કરશો તો આગળનો ટોપિક સમજવામાં, ભણવામાં ખૂબ જ મજા આવશે. આનંદથી, એન્જોય સાથે તમે એ સ્ટડી કરી શકો. બરોબર? હવે અહીં મેં ઉત્કલન બિંદુ કીધું છે. ઉત્કલન બિંદુ 100 છે. 10 ગ્રામ ખાંડ ઉમેરી તો ઉત્કલન બિંદુ છે એનું 101 અંશ સેલ્સિયસ થશે. બરોબર? 101 અંશ સેલ્સિયસ. શા માટે? તો ઉત્કલન બિંદુની પણ વ્યાખ્યા આપણે વ્યવસ્થિત પહેલા જોઈએ. ઉત્કલન બિંદુ કેને કહેવાય? ઉત્કલન બિંદુ તો જોજો. ઉત્કલન બિંદુ એટલે શું? તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણનું દબાણ જેટલું થાય. સાવ શોર્ટમાં, હજી આગળ ડિટેલમાં તો આવશે, 4-5 વાર આ વ્યાખ્યા આવશે, પણ અત્યારે શું ઉત્કલન બિંદુ એટલે અત્યાર સુધી તમને શું વ્યાખ્યા હોય ખબર? કે જે તાપમાને પાણી ઉકળે, પાણી તો થોડું ગરમ કરો તો જ ઉકળવા માંડે, પણ એનું ક્યુ ટેમ્પરેચર લેવાનું તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ સમાન થાય ત્યારે. હવે હું એમ કહું કે વાતાવરણનું દબાણ એટલે કેટલું છે? મિલીમીટરમાં 760 મિલીમીટર. એક વાતાવરણ એટલે 760 મિલીમીટર વાતાવરણનું દબાણ. પાણીનું કેટલું છે? 26. તો હું આનું ગરમ કરતો જાઉં શું થશે? હમણાં મેં સમજાવ્યું, પ્રવાહીને ગરમ કરતા બાષ્પણુની સંખ્યા વધશે એટલે બાષ્પ દબાણ વધે. 26 માંથી 50 થયું, 75 થયું, 100 થયું બાષ્પ દબાણ, 100 થયું, 200 થયું, 300 થયું,
એટલું ઉપડી ગયું કે છેલ્લે 26 માંથી ધીમે ધીમે 760 મીમી થઈ ગયું. કેટલું થયું? 760 મીમી. તો 26 માંથી 760 મીમી થઈ ગયું એટલે કેટલું દબાણ થયું? કેના જેટલું થયું? વાતાવરણના દબાણ. તો ઈ ને 26 માંથી 760 મિલીમીટર દબાણ કરવા માટે મારે ટેમ્પરેચર 100 સેલ્સિયસ રાખ્યું. આ પાણીની જ વાત કરું છું. ઈ 100 સેલ્સિયસ તાપમાને 26 માંથી પાણીનું બાષ્પ દબાણ કેટલું થયું? વધીને 760 થયું. 100 કર્યું ને મેં તાપમાન, તો એનું દબાણ 26 મીમી થી વધીને 760 મીમી. તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ સમાન થાય, એ તાપમાન તે પ્રવાહી દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ. હવે જોજો, મેં 26 માંથી 760 પહોંચવા માટે તાપમાન કેટલું રાખવું પડે? 100. સ્વાભાવિક છે, આ ખાંડનું જલીય દ્રાવણ છે જેનું દબાણ 24 છે. 24 માંથી નહીં, મારે પહોંચવાનું ક્યાં છે? 760 મીમી. કારણ કે 760 મીમી દબાણ કેમ કરવું છે? તો કે વાતાવરણનું દબાણ છે. તો વાતાવરણનું દબાણ જેટલું કરવા માટે મારે અહીંયા 24 માંથી 760 એ પહોંચવાનું છે. તો સ્વાભાવિક છે મારે ટેમ્પરેચર વધુ જ રાખવું પડે એઝ કમ્પેર ટુ 26 ટુ 760. 26 માંથી 760 એ પહોંચવા માટે જે મારે તાપમાન રાખવું પડે એ 100 છે. તો બટ નેચરલ મારે અહીંયા 24 માંથી 760 એ પહોંચવું છે. તો ત્યાં તાપમાન 100 કરતા વધારવું જ પડે. મારે 50% માંથી 90% એ પહોંચવું હોય તો સ્વાભાવિક છે મહેનત વધારે જ કરવી પડે. પહોંચવાનું ક્યાં છે? 90 અપ. તો 26 માંથી 760 એ પહોંચવાનું છે અને 24 માંથી 760 એ પહોંચવાનું છે. કારણ કે બાષ્પ દબાણ ઘટ્યું તો એને મારે 760 એ પહોંચાડવા માટે વધુ ઊર્જાની જરૂર પડે. સાપ સીડીમાં સાપ પડી ગયો હોય તો સાપ તળિયે બેસી ગયા હોય તો આપણે એમાં નંબર વધારે આવે તો જ આગળ વધી. બરોબર. હવે મૂળ વાત પર આવ્યા. આ ઉત્કલન બિંદુની વ્યાખ્યા પણ જ્યારે આના વિશેની ચર્ચા આવશે. બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ. બરોબર. અત્યારે દરેકનું હું તમને રેફરન્સ આપતો જાઉં કે જેથી એ વધુ રિપીટ થઈ શકે. તો અહીં શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણમાં દ્રાવકના ગુણધર્મોમાં કયો ફેરફાર થયો? તો બાષ્પ દબાણ ઘટે છે. એ પોઈન્ટ ક્લિયર થઈ જવો જોઈએ. જ્યારે ઉત્કલન બિંદુ વધે છે. શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું થાય છે? વધે છે. આનું શું છે? આનું એક એક્ઝામ્પલ લીધું 101. ટૂંકમાં 100 ઉપર થાય છે. કારણ શું? બાષ્પ દબાણ ઘટ્યું એટલે એને વાતાવરણના દબાણ સુધી લાવવા માટે આપવી પડતી ઊર્જા વધુ એટલે ટેમ્પરેચરનું સ્તર, તાપમાનનું લેવલ વધુ માટે ઉત્કલન બિંદુ વધુ. જ્યારે ઠાર બિંદુ નીચું. શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું ઠાર બિંદુ નીચું. હવે હું એમ કહું કે 0 સેલ્સિયસ પાણીનું ઠાર બિંદુ 0 સેલ્સિયસ એટલે પાણી છે એ 0 સેલ્સિયસ તાપમાને બરફ બનવા માટે. બરોબર. પણ અહીં ખાંડ ઉમેરી છે તો ખાંડ નું જલીય દ્રાવણ બરફમાં ક્યારે રૂપાંતર થશે? 0 થી નીચા તાપમાને થાય. અહીં મારા ઉદાહરણમાં લઉં -1 સેલ્સિયસ. તમે પણ પ્રેક્ટિકલી આ અનુભવી શકો. મેં તમને કીધું કે આ અમુક જે આપણા રોજિંદા જીવનમાં સંકળાયેલી ઘટનાઓ છે, દ્રાવણોમાં જે આવશે. બરોબર. એક વાટકામાં તમે પાણી લો, બીજા વાટકામાં તમે મીઠાનું જલીય દ્રાવણ લ્યો, ખાંડનું જલીય દ્રાવણ લ્યો. આપણે આઈસ કેન્ડી ફ્રીઝરમાં જમાવતા જોઈએ છે. ઓરેન્જ શરબત કે કાચી કેરીનું ગમે એ બે વાટકામાં સમાન જથ્થો લ્યો, ફ્રીઝરમાં એક સમાન સમયે મૂકી દો, બંધ કરી દો. તો બરફ પહેલા જામશે કે આઈસ કેન્ડી કે ખાંડનું જલીય દ્રાવણ, મીઠાનું જલીય દ્રાવણ?
તો પહેલા બરફ જામશે, શુદ્ધ પાણી છે, કારણ કે એનું ખારું કેટલું છે 0. 0 ટેમ્પરેચર થાય તો બરફ બનવા માંડે. ત્યારે આ 0 ટેમ્પરેચરે બરફ નથી બનતું. બરફ બનવા માટે એટલે ઘન સ્વરૂપ ખાંડના જલીયદ્રાવણનું ઘન સ્વરૂપ બનવા માટે ટેમ્પરેચર કેટલું જોઈએ? -1°C. બરોબર. આઈસ કેન્ડી અત્યારે ઉનાળાની સીઝન છે એટલે બનાવી જશે બધાએ, તો તમે જોશો તો એને જામતા બહુ વાર લાગે, કારણ કે એમાં શુદ્ધ પાણી પ્લસ દ્રાવ્ય પદાર્થ ખાંડ છે, સિરપ હોય, એસન્સ હોય, ટૂંકમાં પદાર્થ ઉમેરતા એનું ખાર બિંદુ કેવું થાય છે? ઘટે છે. અને હજી એક આવશે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ આશ્રુતિ દાબ, પણ એની અત્યારે હું ડિટેલ ચર્ચા નહીં કરું, એનો પોઈન્ટ આવશે ત્યારે જ કરીશ. પણ અભિસરણ દબાણ પણ વધે છે. શું? તો આટલા જે આપણે ચર્ચા કરી એમાં એક જ પોઈન્ટ, શું? શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણમાં મૂળભૂત દ્રાવકનો જે છે એના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. જેમ કે શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે, ઉત્કલન બિંદુ વધે છે, ઠાર બિંદુ ઘટે છે, અને અભિસરણ દબાણમાં ટેક્સ્ટબુકમાં તો એટલું જ આપ્યું ફેરફાર થાય છે. પણ એડવાન્સમાં કહી દઉં, શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું અભિસરણ દબાણ વધુ હોય છે. પણ અભિસરણ દબાણ અત્યારે હું ડિટેલમાં નથી સમજાવી શકતો. એનું કારણ શું? તો કે એ આખો પિરિયડ વયો જશે. મારે એક પેલા પોઈન્ટ પૂરો કરવાનો છે. અત્યારે ટેમ્પરરી આ ચેપ્ટરમાં આપણે 1-2 પિરિયડ માટે સ્વીકાર લઈએ. અભિસરણ દબાણ પણ વધે છે. બાયોલોજીમાં આવી ગયો છે આશ્રુતિ દાબ, આસુંદા, ઓસ્મોસિસ પ્રેશર. બરોબર. અભિસરણ દબાણ સમજાવવા માટે મારે અભિસરણ પણ સમજાવવું પડે, એ ડાયાગ્રામ દ્વારા સમજાવવું પડે. બરોબર. તો આટલું યાદ રાખવાનું, શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણમાં દ્રાવકના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. કેવા અને ક્યાં? બાષ્પ દબાણ ઘટશે, ઉત્કલન બિંદુ વધશે, ઠાર બિંદુ ઘટશે અને અભિસરણ દબાણ વધે છે. તો આમ થવાનું કારણ શું? બરોબર. તો એ પછી જોઈએ પેલા આપણું રફ વર્ક તમે જોઈ લેજો, નોંધ કરી નાખજો. તો શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણમાં જે દ્રાવકના ગુણધર્મોમાં આવા ફેરફાર થાય છે, બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે છે અને અભિસરણ દબાણ વધે છે. આ ગુણધર્મમાં થતો ફેરફારનો આધાર, આ ફેરફાર એટલે વધારો કે ઘટાડો, ફેરફારનો આધાર દ્રાવણની સાંદ્રતા પર નહીં, પરંતુ સંખ્યાકણ સાંદ્રતા પર રહેલો છે. આવા ગુણધર્મને શું કહેવામાં આવે છે? સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. ફરીથી શું? આ ફેરફાર જે થાય છે એનો આધાર દ્રાવણની સાંદ્રતા ઉપર નથી, પણ સંખ્યાકણ સાંદ્રતા ઉપર છે. શબ્દ શું આપ્યો છે? સંખ્યાકણ સાંદ્રતા. સંખ્યાકણ સાંદ્રતા એટલે શું? તો બરાબર આપણે અહીંયા સ્પેસિફિક ઉદાહરણ દ્વારા સમજીએ. જોજો, નિયત તાપમાનને 1098 કેલ્વિન થાય. પહેલા પાત્રમાં મેં પાણી લીધું, બરોબર, એના બાષ્પમાં એનું દબાણ, પાણીનું દબાણ 26 મીમી, પારાની ઊંચાઈ, ઉત્કલન બિંદુ ડિગ્રી 100°C, ઠાર બિંદુ ફ્રીઝિંગ પોઈન્ટ 0°C, અભિસરણ દબાણ એને પાઈ કહે છે. અભિસરણ દબાણ પાઈ. એમ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. હાલો, 1 બાર અભિસરણ દબાણ. એક ઉદાહરણ, અભિસરણ દબાણને પાઈ સંજ્ઞા વડે દર્શાવાય.
ખાલી દબાણને P વડે, અભિસરણ દબાણ ઓસ્મોસિસ પ્રેશરની સંજ્ઞા પાઈ દીધી. હવે મેં 1 મોલર ગ્લુકોઝ લીધું. 1 મોલર શું લીધું? ગ્લુકોઝ. એનો મતલબ એમાં 1 મોલ ગ્લુકોઝ ઉગળેલો છે, તો એ બાષ્પોની સંખ્યા ઓછી થશે. પરિણામે અહીં દબાણ હું મારે દ્રાવણ 1 કહું, આ શુદ્ધ દ્રાવણ, આ દ્રાવણ 1 P1 25 મિલી, T1 TB1 boiling point 101 સેલ્સિયસ, TF1 freezing point -1 સેલ્સિયસ, બરોબર. અને pi1 1.5 bar. બરાબર ધ્યાન રાખજો. બીજું દ્રાવણ છે મેં 1 મોલર NaCl લીધું. એનો મતલબ 1 મોલ NaCl ઓગાળ્યો મેં 1000 ગ્રામ પાણીમાં. 1000 ગ્રામ પાણી લીધું. હાલો 1000 ગ્રામ પાણી, 1000 ગ્રામ પાણીમાં 1 મોલ ગ્લુકોઝ ઉમેર્યો એટલે 1 મોલર થયું. 1000 ગ્રામ પાણીમાં 1 મોલ NaCl ઓગાળ્યો એટલે 1 મોલર થયું. બરોબર. તો હવે એનું મેં દબાણ આપ્યું ને T2, તો એ 24 મિલી. ઉત્કલન બિંદુમાં આપ્યું TB2, આ 1 મોલર NaCl નું ઉત્કલન બિંદુમાં આપ્યું ને તો 102 સેલ્સિયસ. ખાર બિંદુમાં આપ્યું તો -2 સેલ્સિયસ. અભિસરણ દબાણમાં આપ્યું pi2 તો એ 2 બાર. હવે અહીં સાંદ્રતા તો સમાન છે, સમમોલર છે, એકમમાં કઈ ફેરફાર નથી. આ 1 મોલર તો આ 1 મોલર. છતાંય અહીં ભલે હાલો શુદ્ધ દ્રાવણ કરતા બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે, ઉત્કલન બિંદુમાં વધારો થાય, બાષ્પીભવનમાં ઘટાડો થાય. તો અહીંયા 25 થયો, 26 માંથી 1 ઘટ્યું 25 થયું, કારણ કે 1 મોલર છે. તો અહીંયા 1 મોલર છે તો અહીં 25 હોવું જોઈએ ને. આ પ્રેક્ટિકલી આંકડા છે. તો કેમ વધુવત ઘટાડો થઈ ગયો? બરોબર. હજી એક ઉદાહરણ લઈએ. દ્રાવણ 3 લઈએ. દ્રાવણ નંબર 3. ઈ પણ હું 1 મોલર BaCl2 લઉં, બેરિયમ ક્લોરાઇડ. એનું અભિસરણ બાષ્પ દબાણમાં આપ્યું ને T3 તો એ 23 મિલી. આમ મેળ કરીને આંકડા નથી લખતો, પ્રેક્ટિકલી એવું આવ્યું. TB3 103 સેલ્સિયસ. freezing point -3 સેલ્સિયસ. અભિસરણ દબાણ pi3 3 બાર. આ એક ઉદાહરણ. તો અહીં સમમોલર દ્રાવણ છે, 1 મોલર ગ્લુકોઝ, 1 મોલર NaCl, 1 મોલર BaCl. છતાંય જે ગુણધર્મમાં થતો ફેરફાર વધે છે. જેમ કે અહીં 1 મોલર ગ્લુકોઝ માં સંખ્યા કણ કેટલા? 1 ગુણ્યા 1 બરાબર 1. ઈ કેમ ગણવા? કે ગ્લુકોઝ છે ને, ગ્લુકોઝ એનું આયનીકરણ ના થાય, વિયોજન ના થાય તો 1. પણ 1 મોલર NaCl લ્યો ને, 1 મોલર NaCl તો મોલાલિટી ગુણ્યા તેમાં સંખ્યા કણ 2. તો સંખ્યા કણ સાંદ્રતા, સંખ્યા કણ સાંદ્રતા, સંખ્યા કણ સાંદ્રતા બમણી થઈ. કેમ? તો કે NaCl ને તમે પાણીમાં ઓગાળો તો શું થાય? Na+ અને Cl-. સંખ્યા કણ
કેટલા થયા 2 તો સંખ્યાકણ સાંદ્રતા એટલે શું તો વિયોજન પામતા આયનોની સંખ્યા ગુણ્યા તેની સાંદ્રતા વિયોજન પામતા આયનોની સંખ્યા ગુણ્યા તેની સાંદ્રતા હવે સંખ્યાકણ કેટલા થયા અહીંયા 2 સંખ્યાકણ ગ્લુકોઝમાં કેટલા હતા 1 એનાથી NaCl માં સંખ્યાકણ કેટલા થઈ ગયા બમણા થઈ ગયા સંખ્યાકણો પાર્ટિકલ કેટલા થઈ ગયા બમણા થઈ ગયા આ સમજવા માટે જ આ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યા કે ગુણાકાર તમે સમજો અહીંયા એક ગ્લુકોઝનો અણુ પાણીના અણુ સાથે બાષ્પ અણુ સાથે આકર્ષાઈને અંદર જતા હતા પણ અહીંયા સોડિયમ એક અણુને ખેંચી લે ક્લોરાઇડ એક અણુને ખેંચી લે તો અહીંયા ખાલી એક સિમ્પલ ઉદાહરણ આપું તો અહીંયા એક બાષ્પ અણુ છે પ્રવાહીમાં રૂપાંતર થાય ને ત્યારે NaCl માં 2 થાય છે તો અહીં અણુની સંખ્યા આપણે અહીંયા ઉદાહરણમાં લઈએ કે 10 અણુ હતા બરોબર અહીંયા 9 અણુ હતા સોરી 3 અણુ હતા તો અહીંયા બાષ્પ અણુની સંખ્યા 2 અણુ છે બાષ્પ અણુની સંખ્યા 2 અણુ છે બહુ એકદમ સાવ ક્લિયરલી તમે ટેક્સ્ટબુકમાં વાંચો તો ખ્યાલ જ છે બરાબર અહીંયા ઉદાહરણ સાથે એટલે વધુ મજા આવે અહીં 3 અણુ હતા તો બાષ્પ પ્રમાણ 25 હતું હવે અહીંયા 2 થઈ ગયા 24 તો સંખ્યાકણ સાંદ્રતા જેમ વધુ જેમ સંખ્યાકણ સાંદ્રતા જેમ વધુ તેમ બાષ્પ દબાણનો ઘટાડો વધુ શબ્દ વાપરું છું બાષ્પ દબાણનો ઘટાડો વધુ શુદ્ધમાં 26 હતું આમાં 25 થયું અને આમાં 24 થયું તો એક એક સ્ટેટમેન્ટ યાદ રાખતા જઈએ જેમ સંખ્યાકણ સાંદ્રતા વધુ તેમ બાષ્પ દબાણમાં થતો ઘટાડો વધુ સંખ્યાકણ સાંદ્રતા BaCl2 માં કેટલું છે 1 મોલાર BaCl2 તો સાંદ્રતા 1 છે સંખ્યાકણ કેટલા છે 3 BaCl2 માં શું થાય BaCl2 Ba+ 2Cl- કેટલા આયનો છૂટા પડ્યા 2 ઋણ અને 1 ધન તો અહીંયા શું કરશે 3 અણુને ખેંચી જશે કેટલા બાષ્પ અણુને ખેંચી જશે 1 2 અને 3 અહીંયા 1 ને પ્રવાહીમાં રૂપાંતર કરતો તો અહીંયા 2 ને પ્રવાહીમાં રૂપાંતર થઈ જવું અહીંયા 3 બાષ્પ અણુને પ્રવાહીમાં રૂપાંતર કરી આપણે એક ગણીને અંદર ઉમેર્યા હતા નીકળ્યા 3 એક ગણીને આપણે ઉમેર્યા હતા કારણ કે સમમોલર 1 મોલર 1 મોલર 1 મોલર પણ દ્રાવ્ય પદાર્થ છે આ કાર્બનિક છે આ અકાર્બનિક આયોનિક છે એટલે વિયોજન પામે આયનો છૂટા પડે એટલે સંખ્યાકણ વધે એટલે બાષ્પ અણુની સંખ્યામાં ઘટાડો થાય અહીંયા 2 ઘટી ગયા એક અહીંયા 3 ઘટી ગયા તો તમે સમજી શકો સંખ્યાકણ સાંદ્રતા જેમ વધુ તેમ બાષ્પ દબાણનો ઘટાડો વધુ ઉત્કલન બિંદુનો વધારો વધુ અને ઠાર બિંદુનો ઘટાડો વધુ અને અભિસરણ દબાણનો વધારો પણ વધુ થશે તો એ સ્ટેટમેન્ટ અહીંયા હું લખી નાખું સંખ્યાકણ સાંદ્રતા વધુ સંખ્યાકણ સાંદ્રતા કઈ રીતે ગણવાની એના માટે તમને વિયોજન આવડતું હોવું જોઈએ સંખ્યાકણ સાંદ્રતા વધુ તેમ બાષ્પ દબાણનો ઘટાડો વધુ વધારે બાષ્પ દબાણ કઈ અહીંયા 25 હતું અહીંયા 24 અહીંયા 23 તો હું એમ કહું કે પાણીની સાપેક્ષે ગ્લુકોઝમાં ઘટાડો કેટલો થયો 1 નો બાષ્પ દબાણમાં 1 નો ઘટાડો થયો NaCl માં કેટલાનો ઘટાડો થયો પાણીની સાપેક્ષે 2 નો પાણીની સાપેક્ષે BaCl2 માં કેટલો ઘટાડો થયો 3 નો એવું કેમ તો કઈ સંખ્યાકણ 3 છે એટલે સંખ્યાકણ વધુ તો બાષ્પ દબાણનો ઘટાડો વધુ ઉત્કલન બિંદુનો વધારો ઉત્કલન બિંદુ વધે પણ ઈ પણ કેવો થશે
બિંદુમાં ઘટાડો વધુ ક્યારે સંખ્યાકણ સાંદ્રતા વધુ હોય તો એક એક સ્ટેટમેન્ટ એક એક સેન્ટેન્સીસ છે તમારા માઇન્ડમાં ઉતારજો. રોકતાને રોકતો તો ગોટે ચડશે. બાષ્પીભવનનો ઘટાડો વધુ, ઉત્કલન બિંદુનો વધારો વધુ, ક્ષાર બિંદુનો ઘટાડો વધુ, અભિસરણ દબાણમાં વધારો વધુ ક્યારે સંખ્યાકણ સાંદ્રતા વધુ હોય તો. આ જે આંકડા મેં આપ્યા છે એના આધારે બરોબર સમજી લેજો. બરોબર. તો અહીં આ બધા ગુણધર્મો છે ને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. તો ફરીથી સંખ્યાકણ સાંદ્રતામાં શું આ ફેરફારનો આધાર દ્રાવણની સાંદ્રતા પર નહીં, ઓન્લી કોન્સન્ટ્રેશન ઉપર નહીં, પણ સંખ્યાકણ સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આથી આવા ગુણધર્મને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. આવા ગુણધર્મોને શું કહેવામાં છે? દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. કેવા? તો એ સંખ્યાત્મક ગુણધર્મો હું એનું લિસ્ટ આપું છું, એ પણ એમસીક્યુમાં પૂછાય. પણ અહીં તમે જોઈ શકો 1 મોલ ગ્લુકોઝ, 1 મોલ NaCl અને 1 મોલ BaCl2 ને જલીય દ્રાવણમાં આ બધા ગુણધર્મોમાં થતો ફેરફાર કેમ વધતો જાય છે? તો અહીં સંખ્યાકણ સાંદ્રતા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. હજી ઉદાહરણ લઉં, ભલે લખો નહીં. 1 મોલ AlCl3 સંખ્યાકણ સાંદ્રતા કેટલી થાય? AlCl3 માં સંખ્યાકણ 4. અને વિયોજન ના આવડે તો શોર્ટકટમાં કહી દઉં કે અહીંયા કેટલા છે? NaCl કેટલા છે? 1 ને 2. BaCl2 માં કેટલા છે? 1 B અને Cl કેટલા છે? 2. 2 ને 3. Al અને Cl3 1 ને 3 4. હજી આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરશું ને હવે આવું જ આવ્યા લાગશે. ઘણી વાર પ્રેક્ટિસ થશે. બરોબર. તો એ સંખ્યાકણ સાંદ્રતા ના આધારે અહીંયા મેં ડેટા આપ્યો છે નોલેજ માટે. દરેક વાક્ય રચના સમજવા માટે એક એક્ઝામ્પલ છે. તો ફરીથી આપણે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો ઝડપથી એના સ્ટેટમેન્ટ રિવાઇઝ કરી જઈએ કે શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણના કેટલા ગુણધર્મોમાં ફેરફાર થાય છે. જેમ કે શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણમાં રહેલ દ્રાવકનું બાષ્પ દબાણ નીચું હોય છે, ઉત્કલન બિંદુ ઊંચું હોય છે, ક્ષાર બિંદુ નીચું હોય છે, અભિસરણ દબાણ વધુ હોય છે. તો આ ગુણધર્મોમાં દ્રાવકનો જે ગુણધર્મોમાં ફેરફાર થયો એનો આધાર કેના ઉપર રહેલો હોય છે? તો કે દ્રાવણમાં રહેલ સાંદ્રતા ઉપર નહીં પણ સંખ્યાકણ સાંદ્રતા ઉપર રહેલો હોય છે. અને આથી જ આવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ ક્વોલિટેટિવ પ્રોપર્ટી કહે છે. તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ ક્યાં છે? તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. ખાલી બાષ્પ દબાણનો ઘટાડો, સાપેક્ષ ઘટાડો. એની સાપેક્ષે એઝ રિલેટિવ ટુ H2O પાણીની સાપેક્ષે ડેલ્ટા P1 નોટ. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે વધારો, ઉત્કલન બિંદુમાં થતો વધારો, ક્ષાર બિંદુ અવનયન એટલે ક્ષાર બિંદુમાં થતો ઘટાડો અને અભિસરણ દબાણ. આ 4 સંખ્યાત્મક ગુણધર્મ છે અને 4 સંખ્યાત્મક ગુણધર્મની ચર્ચા ડિટેલમાં હવે આપણે 1 બાય 1 કરશું. બરોબર. તો આ એમસીક્યુ માટે યાદ રાખી લેજો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુનો વધારો, ક્ષાર બિંદુનો ઘટાડો અને અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે. સંજ્ઞા સાથે યાદ રાખજો. ડેલ્ટા T ડેલ્ટા E અને પાઈ. બરોબર. વ્યવસ્થિત સમજો. નેક્સ્ટ પોઈન્ટ આપણે બાષ્પ દબાણની ડિટેલિંગ ચર્ચા કરશું કારણ કે હવે ચેપ્ટર આ ચાર અગત્યના પોઈન્ટ ઉપર છે. ઈચ્છા નથી પણ છતાંય ઉત્સાહી વિદ્યાર્થીઓ માટે મને ઇન્સ્ટન્ટ આપવાનું મન થયું છે. અહીં એક મોલર BaNO3 twice, એક મોલર KCl, એક મોલર સુક્રોઝ, C12H22O11
બરોબર, એના હું બાષ્પ દબાણ આપું છું, બાષ્પ દબાણ, આને હું P1 કહું, આને હું P2 કહું, આને હું P3 કહું, અને ઉત્કલન બિંદુ, આને હું T1 કહું, આને હું T2 કહું, આને હું T3 કહું. તમારે એનો દબાણનો અને ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ મને ઇન્સ્ટન્ટમાં મોકલવાનો છે. ચડતો ક્રમ ક્યાં આ ત્રણ દ્રાવણ છે, એનું બાષ્પ દબાણની સંજ્ઞા, ઉત્કલન બિંદુની સંજ્ઞા, અને એ દબાણ અને ઉત્કલન બિંદુ છે અલગ અલગ, બે જવાબ આવશે. દબાણનો ચડતો ક્રમ અને ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ નિરાંતે વિચારીને મને મોકલવાનો છે, અથવા તો કોમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ પોઈન્ટ ખાસ કરીને લર્ન કરી લેજો કે જેથી નેક્સ્ટ વિડીયોમાં આવતા આ બધા ડિટેલમાં પોઈન્ટ સમજવામાં મજા આવે. થેન્ક યુ. સાંઈરામ.